સતલાજના તાલુકાના ખોડામલી ગામે અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન. ખોડામલી તારીખ 27/8/2026 ગુરુવાર. ખોડામલી ગામ ખાતે નવા અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૂલના દૂધ અને દૂધની બનાવટોના વેચાણ માટે શરૂ કરાયેલા પાર્લરને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે ડિરેક્ટર સાહેબ શ્રી એમ.ડી. ચૌધરી, ડિરેક્ટર સાહેબ શ્રી બનેશી પરમાર, દુરડા ડિરેક્ટર શ્રી કાનાજી ઠાકોર, વિભાગીય અધિકારી શ્રી અશ્વિનભાઈ સાહેબ, સુપરવાઇઝર શ્રી સિદ્ધરાજસિંહ, જશુભાઈ ચૌધરી, આબિદ અલી, દિલીપભાઈ સાહેબ સહિતના આગેવાનો અને અમૂલ સાથે જોડાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા અમૂલ પાર્લર ખાતે ગ્રાહકોને અમૂલ દૂધ, છાશ, આઈસ્ક્રીમ, પેડા સહિત વિવિધ દૂધની બનાવટો ઉપલબ્ધ રહેશે. ગ્રામ્ય વિસ્તારના લોકોને ગુણવત્તાયુક્ત દૂધ તથા દૂધની બનાવટો સરળતાથી મળી રહે તે હેતુથી આ પાર્લર શરૂ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ અમૂલ પાર્લરની કામગીરી અંગે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પાર્લર શરૂ થતાં ખોડામલી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને દૂધની વિવિધ બનાવટો માટે સ્થાનિક સ્તરે જ સુવિધા મળી રહેશે. માતાજીને જોરદાર બોલો. બોલો અંબે માત કી સરસ, ખૂબ સરસ. ખોડામલી ગામ ની અંદર વિશ્વની એકમાત્ર એની બ્રાન્ડ ગણી શકાય કે જે વિદેશોની અંદર એની ખૂબ નામના છે, અમૂલ. અત્યાર સુધીમાં એના પાર્લરના ઉદ્ઘાટન પ્રસંગે આપની વચ્ચે ખૂબ ઉત્સાહી અને મહેનતુ એવા દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને ખેતી બેંકના પણ ડિરેક્ટર હમણાં તાજેતરની બિનહરીફ થયા એવા એમ.ડી. ચૌધરી, તેમજ આ જ વિસ્તારના ખૂબ મૃદુ મક્કમ, ઓછું બોલવાના દૂધસાગર ડેરીના ડિરેક્ટર બનેશીભાઈ. આ વિસ્તારની અંદર લગભગ મારા ગણિત પ્રમાણે તો 10 વર્ષથી ઘરે ઘર મંત્રી અને પ્રમુખોના પશુપાલકોની વેદના સાંભળનાર, કોઈ પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવા વાળા